ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટના કેસમાં મોટો ખુલાસો। કપડવંજ અને રામોલની ફેક્ટરીના માલિકના તાર એકબીજા સાથે જોડાયેલા। કપડવંજ ફેક્ટરીનો માલિક અને રામોલ ફેક્ટરીનો માલિક પાર્ટનર હોવાનો ખુલાસો થયો છે। અગાઉ સાદિક બીડા મિયા સૈયદ અને મેહુલ ડોડિયાનો પાર્ટનર તે બંને પાર્ટનર હોવાનો ખુલાસો। કપડવંજ બ્લાસ્ટ થયો તે જમીન સાદિક બડા મિયાની હોવાનો ખુલાસો થયો છે। કપડવંજમાં આ જગ્યા અમદાવાદના મિતુલ પટેલે ભાડે રાખ્યાનો ખુલાસો। ત્યારે કપડવંજ બ્લાસ્ટ થયો તે જમીન સાદિક બડા મિયાની હોવાનો ખુલાસો થયો છે। આ જગ્યા અમદાવાદના મિતુલ પટેલે ભાડે રાખ્યાનો ખુલાસો થયો છે। એટલે કે કપડવંજ અને રામોલની ફેક્ટરીના જે અલગ અલગ માલિકો છે તે બંને માલિક ભાગીદાર હોવાનો ખુલાસો થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જે જલ્પેશ, જે બંને માલિકો છે તે ભાગીદાર હોવાનો પણ ખુલાસો થયો છે, શું વધારે વિગત? જો કહી શકાય કે જે રીતના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તે જ રીતના ગત 27 તારીખે કપડવંજની જે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો ને, જેમાં 2 શ્રમિકો ગંભીર રીતે દઝાયા હતા અને ટૂંકી સારવાર બાદ એક શ્રમિકનું મોત નીપજ્યું હતું। મહત્વનો ટ્વિસ્ટ આમાં એ છે કે કપડવંજની જે જમીન હતી, જે જમીન માલિક હતો, જે જમીન માલિક આ જ ફેક્ટરી એટલે કે રામોલની જે ફેક્ટરી છે તેમાં ફેક્ટરીમાં પાર્ટનર છે। એટલે કહી શકાય કે માલિક સાદિક બડા મિયા સૈયદ નામનો જે વ્યક્તિ છે, જે રામોલમાં ફેક્ટરીમાં પાર્ટનર હતો, તે જ કપડવંજની જે ફેક્ટરી હતી તેમાં જમીન માલિક હતો ને એ જમીન માલિકે મિતુલ પટેલ નામના જે વ્યક્તિ છે તેને આ ફેક્ટરી ચલાવવામાં આપી હતી। એટલે ચોક્કસથી આમાં જો ઊંડાણપૂર્વક તપાસ કપડવંજમાં જ થઈ હોત તો કદાચ આ જે સાદિક છે તે સાદિકનું પણ નામ ખુલ્યું હોત। નામ તો ખુલ્યું, પરંતુ સાદિકની સાદી તપાસ કરી તેને આગળ મોકલવામાં આવ્યો। એટલે મહત્વની બાબત એ છે કે પોલીસે જો ગંભીર રીતના આની તપાસ કરી હોત તો કદાચ આ રામોલમાં જે બ્લાસ્ટ થયો, જે ગેરકાયદેસર હતો, જેમાં 9 લોકોના મોત થયા તે ક્યાંક ને ક્યાંક આજે જીવતા હોત। જી જલ્પેશ, માહિતી બદલ આભાર।